અને આ વનવગડામાં અત્યારે સાહેબ ચોમાસામાં પાક ઓછા હોય. હા, એટલે આપણે જોઈએ ખાવાનું ઓછું મળે પક્ષીઓને. આઝાદભાઈ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, બરાબર. માણસ હાડફાડ દોડી રહ્યો છે પૈસાની પાછળ. એટલે જોઈએ તો એ એવું વિચારતો નથી કે વનવગડાની અંદર પશુ પક્ષી નું રહેણાંક છે અને એ પ્રકૃતિ આપણને કામમાં આવે છે, તો આપણે એના માટે થોડો ઘણો ખોરાક ખાઈ એવું કંઈક ખેતીવાડીમાં બનાવી, એ તો છે જ નહીં, બરાબર. બસ રોકડીયો પાક બનાવે છે અને કઈ રીતે પૈસા એકત્રિત કરવા, પક્ષીનું તો કોઈ વિચાર નથી કરતો. ખરેખર વિચાર કરવો જોઈએ. પ્રકૃતિ, ભગવાને પરમાત્માએ જો આપણને જન્મ આપ્યો હોય ને, તો અને પ્રકૃતિને જાળવી રાખવા માટે એને વ્યૂહરચના બનાવી છે, બરાબર. તો પણ આપણે પરમાત્માએ આપણને વધારે બુદ્ધિ અને જ્ઞાન આપ્યું છે, બરાબર. તો એનો પણ આપણે થોડો વિચાર કરવો જોઈએ અને થોડું ઘણું કરવું જોઈએ, એવું હું પ્રેક્ષક મિત્રોને હું કહું છું. વાહ વાહ. હવે આઝાદભાઈ આ બોટલ લગાડી દઉં. ઓકે ઓકે. એટલે એનું આપણું કામ પૂરું થાય અને આગળ ચાલશું. જો ખિસકોલીને બધા આવવા માંડી ગયા, જોયું દોસ્તો? આપણા દેગામા સાહેબ રિયલ લાઈફ બર્ડમેન છે.